નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું માસૂમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસ નિમિત્તે દેશને કર્યું સંબોધન કે કાલનો દિવસ મને ભાવુક કરનારો હતો. ગઈકાલનો દિવસ ખાસ બની ગયો હતો તેવું નરેન્દ્ર મોદીએ કહ્યું. આટલા વર્ષોનો સૌથી ઉત્તમ જન્મદિવસ તો રસીના તમામ ડોઝ જીવન બચાવવામાં મદદ કરે છે. 2.5 કરોડથી વધુ લોકોને ઓછા સમયમાં સુરક્ષા કવચ પ્રદાન કરાયું છે. લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે દરેક લોકોએ આપ્યો છે સહયોગ. તો કોરોના વોરિયર સાથે સંવાદ કે કાલનો દિવસ મને ભાવુક કરનારો હતો. ગઈકાલનો દિવસ ખાસ બની ગયો હતો. આટલા વર્ષોનો સૌથી ઉત્તમ જન્મદિવસ હતો તો રસીના તમામ ડોઝ જીવન બચાવવામાં મદદ કરે છે. 2.5 કરોડ લોકોને ઓછા સમયમાં સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું છે. તો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે દરેક લોકોએ સહયોગ આપ્યો છે. કાળિયા ઠાકોરની કર્મભૂમિ દ્વારકામાં આજથી 57 વર્ષ પૂર્વે વામન જયંતિ પર્વે ટાંકણે જ જગત મંદિરને નિશાન બનાવી રાત્રે પાકિસ્તાન દ્વારા દ્વારકા પર લગભગ 350 બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. પરંતુ દ્વારકાધીશજીને મંદિર સહિત દ્વારકા નગરીનું રક્ષણ કર્યું હતું અને એક પણ બોમ્બ ફૂટ્યો ન હતો. આથી દ્વારકાવાસીઓ આભારની લાગણી વ્યક્ત કરવા શુભ દિનને વિરાટ વિજય દિવસ તરીકે દર વર્ષે ઉજવે છે. જેમાં વામન પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો હતો. તો પાકિસ્તાન દ્વારા આજના દિવસે સપ્ટેમ્બરે 1965માં રાત્રે 11:55 વાગે દ્વારકા નગરી પર સમુદ્ર સીમા પરથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર 20 મિનિટમાં જ લગભગ 350 બોમ્બ ફાયર કરાયા હતા. એમાં પીએનએસ ટીપુ સુલતાન, પીએનએસ આલમગીર, પીએનએસ બદર નામના 5 પાકિસ્તાન બ્રિગેડના આ હુમલામાં ભગવાન દ્વારકાધીશજીનું આરક્ષણ હોવાથી એક પણ બોમ્બ ફૂટ્યો ન હતો. તો દ્વારકાનો બચાવ થયો હતો. આથી દ્વારકાવાસીઓ ભગવાન દ્વારકાધીશજી પ્રત્યે કૃતજ્ઞતા દાખવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસને સમગ્ર દેશમાં હાથ ધરાયેલા મેગા વેક્સિનેશન અંતર્ગત અમદાવાદમાં મહાઅભિયાન યોજાયું હતું. શુક્રવારે શહેરમાં રેકોર્ડ બ્રેક 1.51 લાખ લોકોને રસી મૂકવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે મહાઅભિયાનના ભાગરૂપે પ્રત્યેક સેકન્ડે 3 વ્યક્તિને કોરોનાની રસી મૂકવામાં આવી હતી. આરોગ્ય કર્મીઓએ 760 પર સવારે 8 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી રસીકરણની કામગીરી કરી હતી. તો મ્યુનિસિપલ આરોગ્ય અધિકારી ડોક્ટર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના જન્મદિવસને શહેરમાં ક્યારેય નથી થયું એટલા વેક્સિનેશનનો રેકોર્ડ બ્રેક આંકડો સામે આવ્યો છે. સાંજે 8 વાગ્યા સુધીમાં 1.51 લાખ લોકોને રસી મૂકવામાં આવી છે. વેક્સિનેશનનું કામ રાત્રે 12 વાગ્યા સુધી ચાલ્યું હતું. આમ રસીકરણનો આંકડો 1.5 લાખથી વધવાની શક્યતાઓ છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં અત્યાર સુધી 37 લાખ લોકોને રસીનો પ્રથમ અને 17 લાખની રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા મોડાસા તાલુકાના રાજપુર ખાતે ભારત માતા પ્રતિમા અને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાની સ્થાપના 1 વર્ષ પૂર્ણ થતા અને ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારત માતાની આરતી કરવામાં આવી, જેમાં આગેવાનો, ગામના અગ્રણીઓ અને મોડાસા તાલુકાના સંયોજકો હાજર રહ્યા હતા. જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયાના ભત્રીજાને વ્યાજખોરોએ ઢોર માર મારતા ગંભીર રીતે ઘાયલ થયા છે. વ્યાજખોરોએ એડવોકેટ અનિલભાઈ સરવૈયાને ઢોર માર માર્યો તેમજ 4 લોકો ફોર વ્હીલર કારમાં વીરપુર ગામેથી અપહરણ કરી લઈ જઈને બેફામ ઢોર માર્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. તો ઢોર માર મારતા અનિલભાઈ ગંભીર રીતે ઘાયલ થયા છે અને શરીરમાં અનેક જગ્યાએ મારના નિશાન પણ જોવા મળ્યા છે. તો 2.50 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરતા હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તો 2.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને હવે 15 લાખની માંગણી કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમને 10% વ્યાજે રૂપિયા લીધા હતા. તો ઘાયલ અનિલભાઈ સરવૈયાને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભાજપના આગેવાનો અને વકીલ મંડળ સરકારી હોસ્પિટલે પહોંચ્યા હતા તેમજ વીરપુર પોલીસે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. દાંતા ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મા જન્મદિવસ નિમિત્તે તેમની 20 વર્ષની વહીવટી કુશળતાને લઈ 17 સપ્ટેમ્બરે દેશભરમાં તેમની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે દાંતા તાલુકા મથકે પણ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કેક કાપીને તેમના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. જ્યારે દાંતા તાલુકામાં સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ લાભાર્થીને મળે તેવા કાર્યક્રમને દીપ પ્રગટાવી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તો ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં પર્યાવરણનું રક્ષણ થાય, સાથે મહિલાઓ રસોઈ રાંધતી વખતે ધુમાડાનો શિકાર ન બને તેને લઈને ભારત સરકારની ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ગેસની સગડી સહિત ગેસ કનેક્શન માટેની કીટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ જે બાળકોએ પિતા ગુમાવ્યા છે તેવા બાળકોને મહિને 4000 રૂપિયા આપવાની યોજનાનું પણ લાભ આપવામાં આવ્યો હતો. તેમજ વહાલી દીકરી યોજના હેઠળ દીકરી 18 વર્ષની થાય ત્યારે તેને 1 લાખ રૂપિયા ઉપરાંતની રકમ મળી રહે. સાથે જેમને શૌચાલય નથી તેવામને શૌચાલય માટેનો હુકમ સાથે જે ગામમાં 100% રસીકરણની કામગીરી થઈ છે તે ગામના સરપંચોને પણ સન્માનિત કરવામાં આવ્યા. તો કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આયોજન કરીને જન્મદિવસને સ્મરણીય દિવસ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં દાંતા તાલુકાના મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓને તાલુકા ભાજપા મંડળના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર એસટી ડેપો ખાતે ચૂંટણીમાં મજદૂર મહાસંઘ પેનલના ઉમેદવારનો ભવ્ય વિજય થયો. તારીખ 15/9/2021ના રોજ બરોડા ક્રેડિટ સોસાયટીની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મજદૂર મહાસંઘ ચેનલ 7, 8, 9નો ભવ્ય વિજય થયો હતો. તો બરોડા ડેપો ખાતે અમિતભાઈ શાહનું અને છોટાઉદેપુર ખાતે અલસિંગ રાઠવાનો ભવ્ય વિજય થયો હતો અને આખી પેનલનો ભવ્ય વિજય થતા તેમને આજે છોટાઉદેપુર એસટી ડેપો ખાતે ભવ્ય વરઘોડો નીકાળ્યો હતો અને તેમને એસટી ડેપો મેનેજર અને તમામ કર્મચારીઓએ શુભેચ્છા આપી હતી. તેમજ તેમના ગામના સરપંચ અને આગેવાનો આવી તેમને ઢોલ નગારાના તાલે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લામાં શ્રાવણ માસ લગભગ કોરો ગયા બાદ ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં ગાંધીનગરથી લઈ દાહોદ સુધીના 9 જિલ્લામાં સિઝનનો સૌથી વધુ 78.24% વરસાદ આણંદ જિલ્લામાં નોંધાયો છે. તો તાલુકાની વાત કરીએ તો અત્યાર સુધી છોટાઉદેપુર તાલુકામાં 121.43% વરસાદ બાદ સૌથી વધુ મેઘમહેર આણંદ શહેરમાં તાલુકાના 105% થઈ ગઈ છે. આ સિવાયના બધા તાલુકા એકંદરે 50% થી 90% સુધીની રેન્જમાં છે. આમ અન્ય જિલ્લાઓની સરખામણીમાં આણંદ જિલ્લો અને તાલુકામાં ખૂબ જ સારો વરસાદ વરસ્યો છે. આમ છતાં જિલ્લામાં 100% થવામાં હજુ પણ 22%ની ઘટ છે. તો ગત વર્ષે સમગ્ર ચોમાસા દરમિયાન 150% જેટલું પાણી પડ્યું હતું. તે દરમિયાન આણંદ જિલ્લામાં છેલ્લા 36 કલાક દરમિયાન ધોધમાર મેઘમહેર થઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારે સાંજે 6 વાગે પૂરા થતા 36 કલાક દરમિયાન આણંદ તાલુકામાં 51 મીમી, ઉમરેઠમાં 84 મીમી, ખંભાતમાં 77, સંજિત્રામાં 47, બોરસદમાં 41, તારાપુરમાં 25, પેટલાદમાં 29 અને આંકલાવ તાલુકામાં સૌથી ઓછો 19 મીમી વરસાદ પડ્યો હતો. હજુ આગામી 24 કલાક સુધી વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે.
બીજી તરફ શહેરમાં શુક્રવારે સવારે છૂટાછવાયા ઝાપટા બાદ વરસાદે વિરામ લીધો હતો. જો કે દિવસભર કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. હવે કાલથી 3 દિવસ સુધી સારા વરસાદની આગાહી છે. રવિવારથી વરસાદનું જોર વધે તેવી સંભાવના છે. તો બંગાળની ખાડીમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ હાલમાં મધ્યપ્રદેશના ગ્વાલિયર ઉપરાંત છે. આ સિસ્ટમ ગુજરાતની તરફથી ખસી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 13 થી 23 દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા છે. શહેરના મોસમનો કુલ વરસાદ 48.89 ઇંચ થઈ ગયો છે. આમ 55 ઇંચ વરસાદમાં માત્ર 6 ઇંચ બાકી છે. તો શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 30.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું હતું. દક્ષિણ પશ્ચિમ દિશાથી 9 કિમીની ગતિએ પવન ફૂંકાઈ રહ્યા છે. તો બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.